ગામમાંથી વાત કરું છું. ખેતી કરો? હા તાલપત્રી લેવાની? હા તાલપત્ર લેવાની તો હે પણ ઢાંકવાનું કઈ નહીં. લેવાની છે પણ ઢાંકવી કેમ કયો છો ભાઈ? હા લેવાની છે? લેવાની તો હે હવે એને ઢાંકવી. હે? હે હલો તો નથી લેવાની? લેવાની તો છે જ હા પણ ઢાંકવાનું કઈ નથી ઢાંકવું કા. કોણ તમારે લેવાની છે એને ઢાંકવી ક્યાં? હવે તો હા તમને ખબર હોય ને ભાઈ કે ઢાંકવી ક્યાં? હવે લેવી છે ઈ ને ઢાંકવી ક્યાં ઈ તો તમને હા મને હા મને હા થોડી ખબર હોય. એવું છે ને કર લેવાથી તો કરી મારે. લેવી હોય તો લઈ લો. હા પર હવે કઈક ઢાંકવાનું છે ફોન કરીશ. હા તો કઈ વાંધો નહીં ઢાંકવાનું થાય તો ફોન કરજો હો ને. હા કેટલુંક ઢકાય? 18x24 ની સાઈઝ નો હોય તો ઢકાઈ જાય. 18x24 18x24 ની ડેટા તો તે આવે 3000 ની. હા 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 સારી ક્વોલિટી આવે કે? સારું પ્યોર વર્જિન મટીરીયલ આવે. હા હા 250 GSM મજબૂતાઈમાં. હા 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 કેવો ભાવ કીધો? 3000 ની બે તાલપત્રી પડી જાય ભાઈ. 3000 ની બે તાલપત્રી. હા 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 તો લેવાની છે? એટલે હા લેવી તો જોહે જ ને હવે. મારે તો હામથી લેવી છે તમે ભાવમાં કા ફાયદો કઈ? હમટી એટલે મારે આખા 100 વીઘાના ઘઉં છે ને હા બરોબર. તો હવે પવન ના ઢળી જાય તો આખા ઢાંકી દેવા. 6 વીઘાની લેવી તાલપત્રી. હા હા તો કેટલી જોહે? હવે ઈ તો મારે માફ કરવું જોઈએ ને કેટલી હા આવે. તો માફ કરીને લેવડાવજો ભાઈ તો દઈ જાવ રૂબરૂ. હા તે વાંધો નહીં હાલો ને હું માફ કરીને કે આખા છે ને ઘઉં ઢાંકી દેવા હા છે કઈ પવન વાંધો ના નહીં પડી જાય. લેવડાવજો. હા હા વાંધો નહીં. હેલો હા બપોરે ફોન કર્યો હતો ને મેડમ. તાલપત્રી માટે ફોન કર્યો તો કઈ લેવાની છે? હેલો હેલો હા તાલપત્રી માટે ફોન કર્યો તો લેવાની છે? હા લેવાની તો છે જ. હવે એનું માફ કર્યું હતું ને મેં મારા પપ્પાને માફ હા કરી આવ્યા. હવે ઈ ફુવારાની 20 સાઈડ આડી આવે ને 15 ઊભી આવે. એટલે કુલ કેટલી લેવાની છે? એટલે કુલ કેટલી થાય? એટલે 400 બાય 3. 400 બાય 400 હા ફૂટ અને 350 ફૂટ અને આમ આડી અને માથે હા 4 ટહું. હા હા હમણાં મેડમ તો આવે એટલે તમે વાત કરો. હા તે એના કેટલા પૈસા થાય જરાક કહી દેજો ને. હા મેડમ આવે એટલે વાત કરાવું હો. હા હા જય શ્રી કૃષ્ણ. શું થયું હવે તાલપત્રી આપણે લેવાનું? હવે તાલપત્રી તો મેડમ લેવાની જ હા છે. હવે ઈ માફ કર્યો તો પણ મેં. ભાઈ જો કેવડી મોટી લેવાય તમારે? આપણે આવતી હોય એવડી સાઈઝ જ આવે. 60 બાય 60 આવે, 80 બાય 80 આવે, 50 બાય 50 આવે, 25 24 બાય 30 આવે. મોટી નો આવે? મોટી છેલ્લે આપણે 80 બાય 80 હોય ભાઈ, 70 બાય 80 બસ. પછી એથી વિશેષ તો મોટી ન આવે ને ભાઈ. ઓહો તો હેરાનગી હું માપવા મોકલ્યા મારા પપ્પા વાડી હતી. ના એવડી મોટી થોડીક ભાઈ કદાચ કોઈ કંપની વાળો હું કદાચ કારખાના વાળો ન બનાવી દે એવડી. પણ ક્યાં મોટી છે તો ઓલી? કેવડી છે? ફુવારાને 20 શેડ આડ્યું આવવાનું 15 ઊભી આવ્યું અને 3 ટહું. એટલે કેવડી થાય આમ અંદાજે કેટલા બાય કેટલાની થાય? હવે ઈ હિસાબ ના આવડે આમ ફુવારા હેડ ઉપર તો હાલ્યો. તમે લેવી અમારા મમ્મી પાસે હોય એવડી તમે જોઈ લે તો થાય તમને એમ થાય કે નહીં આ વસ્તુ આવડી થઈ ગઈ તો લેજો બાકી કઈ નહીં ભાઈ. બાકી તો કોઈ કંપની વાળા જો મોટી સાઈઝ તો ન બનાવી દે ગમે. એક બીજો કટકોય લેવાનો છે નાનો. હા એ આપણે 18 બાય 18 નો કે 10 બાય 18 નો. 10 બાય 18 નો ઈ જે પાણો છે ને અમારે ઠાર નો લાગે હાટ લેવું. 2-3 લેવારીઓ છે. અમારી પાસે એવી વખત તમે જોઈ લેજો ગમે તો રાખજો ભાઈ. હા હા બરોબર અમે રૂબરૂ તો કઈ તમારા માટે ફેશિયલ ન થવાના પણ એ બાજુ અમે નીકળશું ને ભાઈ ઓર્ડર દેવા. મેં હા તમને હા ફોન હા કરશું તમે જોઈ લેજો ગમે તો રાખજો ભાઈ. હા 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 શંકર કદાઈ માર કેશોટ. પ્રોપર કેશોદ. હમ
વાજણ ગામડું છે બેન. કયું ગામ? ઈસરા. ઈતરા? હા ઈ કેવું? બસ એ કેવું નહીં વાવનમાં. બાજુમાં આવ્યું? નહીં વાલા ગામથી અમારે સેટું થાય છે. ઈરાન બધુંમાં દેહાન. હા તો લેવાની હોય તો લખાવો ને. હવે ઈ તો આવડી તો હોય ને શું લેલી કટકાની મારે તો હળંગ જોવે. કટકા બોલ્યા ને એટલે કહું. કટકાથી મારે ભાડા હાટોથી ઉડો હાટોથી લેવો છે. તો ઓટો એવડી હાટો. હોય એવડી સાઈઝ હોય ભાઈ સાઈઝ 18 બાય 24 24 બાય 30 એવી બધી હોય. તો ક્યાંથી ભેગું થાય હેરાન કર્યા ઉપર ઉછાળમાં આપવા કાંઈ ગયા. વાંધો નહીં. અહીંયા આવો તો તમને ક્યાંય પણ ના મળે ભાઈ. સાઈઝ હોય ને એવડી જ બધી હોય. સમજાઈ ગયું? હવે એમાં કેડમાં મારું પણ પાણી વાળતા થાય ને પેલા પાણી બંધ કરાવીને ધારે મોકલ્યા કે સાયકલ લઈને ને બહુ કર્યું હવે. હા તો એટલો મોટો ભોગ જ નહીં થાય ને. મોટી ન મળે ભાઈ. એવડી મોટી મળે જ નહીં. તો ખોટી માં તમને આ કરવી. હા તો કટકા જોતા છે ફોન કરી તમને. નકર લખાવી જ દે ને. મારે પૂછવું પડે ને કવડે જોઈએ એમ. દેવાળો તો ગણાય છે એમાં ગણાય છે અમારે શેડામાં બહુ જરૂર પડે. ઘઉં કાઢો નહીં ને તે સાચે બરોબર એટલે ઓઠીને જવું પડે પાણી વાળો અંદર. દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ પર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા અન્ય દોસ્તો અથવા તમારા પરિવાર સાથે વિડીયો શેર કરો અને મજા માણો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળ્યો આગલા વિડીયોમાં. ધન્યવાદ.